અંબાણી પરિવારમાં ટૂંક સમયમાં લગ્ન છે અને આ લગ્ન પહેલાની સેરેમની શરૂ થઈ ચૂકી છે। 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંબાણી પરિવારના આંગણે આવેલા આ ખુશીના પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થાય તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરાનું અને ભોજન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ખુદ અનંત અંબાણી પણ સહભાગી થયા હતા। ગ્રામજનોએ અનંત અંબાણીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। અનંત અંબાણીના પહોંચતા જ ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઈ વગાડી સ્વાગત કરાયું હતું। હાલારના લોકોએ ખાસ અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। ગુજરાતના પ્રખ્યાત લોક ગાયકો દ્વારા લોક ડાયરાએ રંગત જમાવી હતી। વિવિધ ગામમાં જ્યારે આ લગ્નને લઈને લોક ડાયરા અને ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેટલાક ગામમાં ખુદ અનંત અંબાણી પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા। નવાણિયા ગામમાં અંબાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારોહમાં અનંત અંબાણીએ હાજરી આપી હતી। ગામની મહિલાઓ દ્વારા અનંત અંબાણીની આરતી ઉતારી તેમના ઓવારણા લેવામાં આવ્યા હતા। ગ્રામજનોએ આહિરાણી મહારાજની તસવીરો પણ અનંત અંબાણીને ભેટમાં આપી હતી। મહત્વનું છે કે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શન યોજાવાનું છે, જેને લઈને હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। હાલમાં જ થોડા દિવસ પહેલા નીતા અંબાણીએ જામનગર જિલ્લાના લાલપુરમાં બાંધણી કેન્દ્રની મુલાકાત કરી હતી। બાંધણી કેન્દ્રમાં કામ કરતી મહિલાઓ સાથે મુલાકાત કરી બાંધણી મેકિંગ અંગે જાણકારી મેળવી હતી। જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક।